સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। કાંકરેજના રવિયાણા ગામે પાલનપુર એસઓજીનો દરોડો ₹4.77 લાખના અફીણ સાથે એક ઝડપાયો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રવિયાણા ગામે પાલનપુર એસઓજીની ટીમે ખાનગી બાતમીના આધારે સફળ દરોડો પાડી 944.10 ગ્રામ અફીણ સાથે એક શખ્સની ધરપકડ કરી છે। પોલીસે અફીણ અને મોબાઈલ મળી કુલ ₹4.77 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રવિયાણા ગામે રહેતા અમરાભાઈ કિશનભાઈ પટેલ પોતાના ખેતરમાં આવેલા રહેણાંક ઢાળિયામાં અલમારીના પ્લાસ્ટિકની થેલીઓમાં જુદી જુદી રીતે અફીણનો જથ્થો સંતાડી રાખ્યો હોવાની ચોક્કસ બાતમી પાલનપુર એસઓજીને મળી હતી, જેના આધારે પોલીસ ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરતા 944.10 ગ્રામ અફીણ મળી આવ્યું હતું। પોલીસે સ્થળ પરથી ₹4,72,050ની કિંમતનું અફીણ તેમજ ₹5,000ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ ₹4,77,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપી અમરાભાઈ કિશનભાઈ પટેલની અટકાયત કરી શિવરી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ અફીણ પોતાના ઉપયોગ માટે શ્રવણ ગૌતમલાલ નામના વ્યક્તિ પાસેથી મેળવ્યું હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે। જો કે આ વ્યક્તિની સંપૂર્ણ ઓળખ તથા અન્ય સંડોવણી અંગે પોલીસે સત્તાવાર વિગતો જાહેર કરી નથી। સમગ્ર નેટવર્ક અને સપ્લાય ચેઇન સુધી પહોંચવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં માદક પદાર્થો, પ્રોહિબિશન અને સાયબર ફ્રોડ સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લામાં એનડીપીએસના ગુનાઓ સામે પોલીસની સક્રિય કામગીરીને લોકો દ્વારા પણ આવકાર મળી રહ્યો છે।